અને હવે જોઈએ અને સમાચાર તો વડોદરા ભાજપનો આંતરિક અસંતોષ ફરી સપાટી પર જોવા મળ્યો। સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારનો વધુ એક લેટર બોમ્બ ફૂટ્યો છે। દૂધ મંડળીના સભાસદોના નામે ખોટી રીતે રૂપિયા ઉઘરાવવાનો આક્ષેપ લાગ્યો છે। કેતન ઇનામદારે સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી આ મુદ્દે તપાસની માંગ કરી છે। તો ડેસર તાલુકાની દૂધ મંડળીઓ પ્રમુખ, મંત્રી, સુપરવાઇઝર સામે ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે। મેરાકુવા દૂધ મંડળીમાં 5 વૃદ્ધ સભાસદોના નામે નાણાં ઉપાડી ગેરરીતિ કર્યાનો આક્ષેપ તેઓએ લગાવ્યો છે। તો 5 મૃત સભાસદોના નામે કુલ 39.92 લાખ રૂપિયા ઉપાડ્યાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે। મૃત્યુ પામ્યા બાદ પણ સભાસદોના ખાતામાં દૈનિક 60 થી 70 લીટર દૂધ ભર્યું। કેતન ઇનામદારના પત્રથી હાલ સહકારી ક્ષેત્રમાં ફરી ગરમાવો આવ્યો છે। બરોડા ડેરી અને વહીવટી બોર્ડ ફરી સવાલોના ઘેરામાં આવ્યું છે। આ લોકો જે મરણ થયેલા છે એવા લોકોને કઈ રીતે એમના નામે પૈસા દૂધ ભરાયું ને એની કઈ રીતે પૈસા ઉપાડાયા અને એ પૈસા લેનારમાં કોણ કોણ જવાબદાર લોકો છે, આ બધી જ વસ્તુ ખૂબ મોટો તપાસનો વિષય છે। આ કૃત્ય કરનાર લોકોને કાયદેસરની તપાસ કરીને એમાં સહેજ પણ બાદછોડ ના કરી અને જે પણ લોકો આની પાછળ સંડોવાયેલા છે એના પર કાયદેસર ફોજદારી રાહે ગુનો દાખલ કરીને કડકમાં કડક સજા થવી જોઈએ અને મોટો દાખલો બેસાડવો જોઈએ કે ફરી કોઈ આ હિંમત ના કરે અને આ ગરીબોને ની આજીવિકા સમાન સંસ્થાઓને નુકસાન ના કરે। એના માટે મેં ખાસ આ વસ્તુ ઉપર રજૂઆત કરી છે।